અમદાવાદની બાવળા નગરપાલિકાના ભાજપના સદસ્યનો એક વિડીયો વાયરલ થયો છે। વોર્ડ નંબર 3 ના સદસ્ય ઉમંગ પટેલ દારૂની મહેફિલ માણતા હોય તેવો વિડીયો સામે આવ્યો છે। મિત્રો સાથે દારૂની મહેફિલ માણતો વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો છે। પોતાના જ ઉમિયા પાર્ટી પ્લોટમાં અનહદ દારૂ પીધો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ભાજપના જ સદસ્ય દારૂ પીતા ઝડપાય તો શું પોલીસ હવે કોઈ પગલાં લેશે, એ પણ એક મોટો સવાલ અહીં ઊભો થઈ રહ્યો છે। ન્યૂઝરૂમથી મારા સહયોગી ઉમંગ જોડાઈ ગયા છે। ઉમંગ, વોર્ડ નંબર 3 ના સદસ્ય છે બાવળા નગરપાલિકાના કે જેઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા છે, વિડીયો સામે આવી રહ્યો છે, શું વિગતો છે? બિલકુલ, કાઉન્સિલર તો છે જ વોર્ડ નંબર 3 ના, અને સમાચાર એ પણ મળી રહ્યા છે કે તેઓ નગરપાલિકાના ભારતીય જનતા પક્ષ તરફથી દંડક પણ છે। અને આ દંડક છે એમણે ક્યાંક એવી વાત સૂત્રો પાસેથી જાણવા મળી રહી છે કે કોઈ કેસને આધીન જે હમણાં જ બાવળામાં તમે જો તો આંતરિક જૂથવાદ ભાજપનો ચરમસીમાએ દેખાય છે। જિગ્નેશ પંડ્યાની વાત હોય, એની સામેના પક્ષોએ પણ પૂર્વ પ્રમુખોને બધાએ જે અરજીઓ કરી હતી અને તેને લઈને જ થોડા દિવસો પહેલા જ સામસામે મારામારીના દ્રશ્યો પણ સામે આવ્યા હતા અને તેને લઈને પોલીસે ફરિયાદ નહોતી લેતી। એનકેન પ્રકારે ઉમંગ પટેલે જે ફરિયાદ કરવી જોઈએ ફરિયાદ થઈ અને એની ખુશીની અંદર દારૂ પાર્ટી છે એ ઉમંગ પટેલે આપી હોય, તેમના જ જે ફાર્મ હાઉસ છે ફાર્મ હાઉસની અંદર દારૂ પાર્ટી આવે તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। અને ચર્ચા એ વાતની છે કે આખરે બાવળા એ ઘણું બધું દૂર છે। આપણે ગાંધીના ગુજરાતમાં કહીએ દારૂ નથી મળતો, પણ આ તો સરહદથી ઘણું બધું દૂર છે। ઉમંગભાઈનો હાથમાં આ દારૂનો ગ્લાસ ક્યાંથી આવે સૌથી મોટો પ્રશ્નાર્થ છે। બીજી મહત્વની વાત કે આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। વિડીયો વાયરલ થયો એની અંદર એમનો જે ખેસ પહેરેલો ફોટો એ પોતે ઉમંગભાઈ છે અને સાથે જ મહેફિલ જ્યાં ચાલી રહી છે મહેફિલની અંદર પીળા કલરનો જેમણે શર્ટ પહેર્યો છે ઉમંગભાઈ પટેલ છે કે જે ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 3 ના સદસ્ય છે અને દંડક પણ છે। એટલે પ્રશ્ન તે થઈ રહ્યો છે કે ખુદ નેતાઓ જ હવે દારૂના ગ્લાસ હાથમાં લઈને ફરતા થઈ ગયા છે। એવા વિડીયો જ્યારે ગુજરાતની અંદર જ સામે આવી રહ્યા છે ત્યારે ઘણી બધી વાતો થઈ રહી છે કે દારૂ બંધી છે, દારૂ નથી પીવાતો, દારૂ નથી મળતો, પરંતુ અહીંયા છેદ સરકારના જ નેતાઓ એટલે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ને એના જ નેતા બાવળાના જે દંડક છે છેદ ઉતારતા દેખાઈ રહ્યા છે। કારણ કે આજુબાજુ થમ્સઅપ છે, ચખના પણ પડેલા છે, ચવાણું છે, સાથે ડીશ પણ છે, ડીશની અંદર ભોજન પણ છે અને હાથની અંદર એ મદિરાનો ગ્લાસ છે। અને મદિરાનો જે ગ્લાસ છે એનાથી ફલિત થાય છે કે ઉમંગભાઈ પટેલ જે કે બાવળાના કાઉન્સિલર છે તે પણ દારૂ છે એટલે કે મદિરા છે આરોગી રહ્યા છે। ઉમંગભાઈ આપણી સાથે જોડાયેલા છે જેમનો વિડીયો વાયરલ છે। ઉમંગભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં। મારો પહેલો પ્રશ્ન એ છે ઉમંગભાઈ, અને સહજ પ્રશ્ન છે કે આપનું ફાર્મ હાઉસ ક્યાંક ગિફ્ટ સિટીમાં તો નથી ગાંધીનગરની? નહીં, બાવળામાં જ છે। બિલકુલ, આ વિડીયો જે વાયરલ થયો છે ઉમંગભાઈ સોશિયલ મીડિયામાં 3-3 સેકન્ડના કટકાને એક ફોટો, તથ્ય એકચ્યુઅલ શું છે એવું કહેવામાં આવી રહ્યું છે કે ખોટી ફરિયાદો ને એફઆઈઆર નહોતી થતી ને ઉમંગભાઈએ મિત્રોને પાર્ટી આપી? નહીં, ખોટી વાત છે। આ 4 વર્ષ પહેલાનો જૂનો વિડીયો છે, 2021 નો। અમારા મિત્રને આ પ્રસંગ હતો, તેની અંદર અમે ફક્ત બેઠા હતા અને આની અંદર કોઈ એવું ક્યાંય કોઈ એવા નશીલા પદાર્થો કે એવું કઈ છે જ નહીં। દાદા, તમે વિડીયો તમારી પાસે આવ્યો છે ખરો? હા, આવ્યો ને। તો એમાં તો સ્પષ્ટ દેખાય છે ઉમંગભાઈ કે આ હાથમાં દારૂનો ગ્લાસ છે, ચખના પડેલા। નહીં, દારૂનો કોઈ ગ્લાસ છે નહીં ત્યાં, પ્રભુ, ફક્ત થમ્સઅપ અને વેફર્સ ને એ બધું જ છે અને આખી કોઈ અમે પાર્ટી કરેલી નથી। અમારા રાજકીય હિતેચ્છુકોએ આ રીતે અમારે અત્યારે વોર ચાલે છે એની અંદર આ લોકોએ આવડું ઊભું કરેલું છે। બાકી આ તથ્ય વિહોણી પાયા વિહોણી વાત છે। બિલકુલ, આપ જોડાયેલા રહેજો ઉમંગભાઈ। વિપક્ષ નેતા પણ અમારી સાથે જોડાયા છે। પ્રભુ, આ વિડીયો અંગે આપનું શું માનવું છે? સાહેબ, ક્લિયર દેખાઈ રહી છે, બ્લેન્ડરની બોટલ પડેલી છે, હાથમાં ગ્લાસ છે અને એ જે એમનું આખું ગ્રુપ છે એ મહેફિલ માણી રહ્યું છે, એમના પાર્ટી પ્લોટનો જ તે વિડીયો છે। બિલકુલ ઉમંગભાઈ, હવે તો બ્લેન્ડરની બોટલ સુધી વાત આવી ગઈ, વિપક્ષ એવું કહે છે? એમના વિપક્ષના દેખાતી હશે, અમને કોઈ એવું કોઈ છે પણ વિડીયોમાં ઉમંગભાઈ દેખાય છે? નહીં, વિડીયોમાં અમને એવું કોઈ દેખાતું નથી અને અમે આ જે હવે હું ગોળ ચોકડી કરીને બતાવું, સમજો તમે ઉમંગભાઈ, કે હું હાઇલાઇટ કરીને બ્લેન્ડરની બોટલ મારે બતાવવા નહીં, કારણ કે ગુજરાતમાં દારૂબંધી છે અને તટસ્થ મીડિયા તરીકે હું ઉમંગભાઈ દારૂની જાહેરાત ટીવી ચેનલ ઉપર ન કરી શકું, તો મારે બોટલ બતાવી કઈ રીતે? તો વિપક્ષના નેતા છે એમણે કહ્યું મહેશભાઈ જી, એ તો વિપક્ષના નેતાનું તો કામ છે। જે ઉમંગભાઈ કહે છે એનો જવાબ આપશો? આવું કોઈ છે જ નહીં।
આ તથ્ય વિહોણી વાત છે અને આ 4 વર્ષ પહેલાનો વિડીયો છે. એન્જોય કરી રહ્યું છે, બ્લેન્ડરની બોટલ પડેલી છે. આ તદ્દન ફક્ત જુઠ્ઠું બોલવું અને જોરથી બોલવાનું કામ મીડિયા દ્વારા મીડિયાની સામે કરી રહ્યા છે ઉમંગભાઈ. ના ખોટી વાત છે, તદ્દન ખોટી. જુઠ્ઠું બોલવું અને જોરથી બોલવું. આ તમને શું લાગે છે કે આ વિડીયો કેટલો જૂનો હશે મહેશભાઈ? મયુરભાઈ માફ કરશો. હા બોલો. આ મયુરભાઈ આ વિડીયો કેટલો જૂનો? ઉમંગભાઈ નું કહેવું એવું છે હમણાં આ વિડીયો અમને એવું લાગી રહ્યું છે કે હમણાંનો જ છે. મારામાં જે વિડીયો આયા અમારી પાસે પુરાવા છે, 4 વર્ષ પહેલાનો વિડીયો છે, તારીખ સાથે લોકેશન સાથેના અમારી પાસે પુરાવા છે જે અમે આપને તાકીદ જરૂર આપશું. તો ઉમંગભાઈ મારું એવું માનવું છે કે તમારે ક્ષણભરની વાર ન કરવી જોઈએ, કારણ કે જો આવી રીતે ખોટી રીતે આપણી બદનામી થતું હોય તો પુરાવાને સાક્ષી સાથે પ્રેસ કોન્ફરન્સ કરી દેવી જોઈએ તમારે કરવાની છે અને અમારે જે કોર્ટ કાર્યવાહી કરવાની છે અમે કરવાના જ છીએ. બિલકુલ ઠીક છે. મયુરભાઈ અને ઉમંગ પટેલ આપ બંનેનો આભાર અમારી સાથે જોડાવા માટે. એટલે હવે તો વિપક્ષ નેતાએ કીધું કે બ્લેન્ડરની બોટલ, પરંતુ ગુજરાતની અંદર મીડિયા હાઉસ છે અને મીડિયા હાઉસ તરીકે ક્યારે પણ અમે મદિરાપાન અથવા તો આવા કેફી પીણાની જાહેરાત ન કરી શકીએ. સ્પષ્ટ વિડીયોમાં દેખાય છે કે એક હાથમાં ગ્લાસ છે, બીજે નીચે પ્લેટમાં પડેલા ચખના છે અને સાથે જ બોટલ પણ છે મદિરાની, અને સ્પષ્ટ દેખાઈ આવે છે. વિપક્ષ નેતાનું કહેવું છે કે આ થોડા દિવસ પહેલાનો જ વિડીયો છે કે જે વાયરલ થયો છે અને એ જ ફાર્મ હાઉસ છે એમનું ઉમંગ પટેલ કે જ્યાં આગળ તેમના મિત્રો સાથે તેમણે દારૂની મહેફિલ માણી છે. છેદ ફરીથી હું એ જ કહીશ કે દારૂબંધીના વાતના લીરે લીરા ભારતીય જનતા પાર્ટીના નેતા ઉમંગ પટેલ ઉડાડ્યા હોય આ તેવો વિડીયો એ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જી ઉમંગ, આભાર જાણકારી માટે.